સાઉથ કોરિયન એક્ટ્રેસ કિમ સેરોનનું નિધન થયું છે. 24 વર્ષીય એક્ટ્રેસ 16 ફેબ્રુઆરી રવિવારને રોજ સિયોંગસુ ડોંગ સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. જો કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. કોરિયાના એક અહેવાલ મુજબ કિમ સેરોન રવિવારે એક મિત્રને મળવાની હતી. જ્યારે તેનો મિત્ર તેના એપાર્ટમેન્ટમાં પહોંચ્યો ત્યારે તેને કિમનો મૃતદેહ મળ્યો. આ પછી આ મામલાની માહિતી તાત્કાલિક પોલીસને આપવામાં આવી. ત્યારે પોલીસ અધિકારી કહે છે કે હજુ સુધી કોઈ ગેરરીતિના સંકેત નથી, પરંતુ કેસની દરેક ખૂણાથી તપાસ કરવામાં આવી રહી છે. કિમ સેરોને વર્ષ 2009માં અ બ્રાન્ડ ન્યૂ લાઈફથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2010માં ધ મેન ફ્રોમ નોહવેરમાં એક દમદાર અભિનય આપ્યો હતો. વર્ષ 2022માં ધ નેબર્સ હાઈ જેવી ફિલ્મોમાં દેખાયા હતા. અને તો વર્ષ 2014માં સ્કૂલ લવ ઓન, વર્ષ 2016માં સિક્રેટ હીલર અને તાજેતરમાં વર્ષ 2023માં નેટફ્લિક્સની બ્લડ હાઉન્ડ્સમાં જોવા મળી હતી. તો આ 2022માં કિમ પણ એક વિવાદમાં ફસાઈ હતી. તેણે સિયોલમાં એક હાઈ પ્રોફાઇલ ડ્રિંક અને એન્ડ ડ્રાઈવ કેસમાં સંડોવાયેલી હતી કે જેના કારણે તેણીને 20 મિલિયન વોનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે બાદમાં કિમે જાહેરમાં માફી માંગી અને એક્ટિંગ કારકિર્દીમાંથી પણ વિરામ લીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.